હેલો દોસ્તો, લાડલી લેડીઝ કલેક્શન ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે પ્રિન્સેસ કટ બ્લાઉઝ કટિંગ કરીશું। સૌપ્રથમ બ્લાઉઝની લંબાઈ લઈ લેવી। બ્લાઉઝની લંબાઈ 14 છે। આ રીતના માર્જિંગ કરી લેવું। સિલાઈને નીકાળી પૂણા પોચ રાખીશું। શોલ્ડર આ પણ પૂણા પોચ રાખીશું। 1.5 ઇંચ રાખીશું। હવે કમરનો ભાગ માપી લઈશું। ત્યારબાદ શેષનો ભાગ નીકાળીશું। આપણે આ રીતના બ્લાઉઝ ગોઠવી દેવો। પછી જે સિલાઈ છે તે માર્જિંગ કરી લેવું। અહીંયાથી આ માપી દેવું સિલાઈ સુધી। સત્તર છે બંને બાજુ થઈ। 8.5 છે ને એમ કરીને બંને થઈને 17 થાય છે। 19 ને 17 38 થાય છે। 9 ચોક 36। હા, સાઈડમાં 1.5 ઇંચ સિલાઈ નીકાળવી। વધારાનું કટિંગ કરી લેવું। જે માપ આપ્યું હોય તેનું 4 ભાગ કરીને કટિંગ કરવું। બ્લાઉઝ ઉપરથી કરતા તો બી એ રીતના જ કરવું ટોટલ કરીને। અહીંયા 1.5 ઇંચ રાખીશું। અહીંયા ક્રોસ આપીશું થોડું શોલ્ડર ના ઉતરે માટે। અહીંયાથી આ ભાગ માપી લેવું ગળાનું ફંડે। એટલે શેપ આપીને પ્રિન્સેસ માટે શેપ આપી દઈશું। અહીંયા એટલે શેપ આપી દેવું। હવે ભાગ અસ્તર પર પાડી દઈશું। વધારાનું કપડું કટિંગ કરી લઈશું। અહીંયા ટક્સ મારીશું। સિલાઈ આવશે ત્યાં બંને સાઈડ થોડું થોડું કપડું વધારે રાખવું 1.5 ઇંચ જેટલું, જેથી કરીને બ્લાઉઝ ચડવાનો પ્રોબ્લેમ ના થાય। આગળની સાઈડ અહીંયા 1 ઇંચ શેપ આપી દઈશું આપણે। હવે બીજો ભાગ નીકાળીશું। આ રીતના ઘાટું કરી દેવાનું। વધારાનું કપડું કટિંગ કરી લઈશું। ટક્સ માટે નીકાળ્યું હતું, વચ્ચે ટક્સ આવશે। નીચે 1.5 ઇંચ સિલાઈ ટક્સ માટે વધારે રાખવું એમ। હવે બોય નીકાળીશું। બટુમથી બોય રાખવાની છે, સેમ્પલ પ્રમાણે નથી રાખવાની। 3.5ની છે અને ગાળો 5.5। અહીંયા શેપ આપી દઈશું બોયનો।
આ રીતના માર્જિન કરીને કટિંગ કરી દેવું. અહીંયાથી મૂળું ઉતારી દઈશું બોયનું. અહીંયા ટ્રક્સ મારશું તે ભાગ આગળની સાઈડ લાગશે. હવે ગળું કટિંગ કરીશું. સેમ્પલ પ્રમાણે ગળું કટિંગ કરીશું. આ રીતના ગોઠવી દેવું બ્લાઉઝ. શોલ્ડરથી કમ્પ્લીટ ગોઠવવું. જોઈ શકો છો બ્લાઉઝ કટિંગ થઈ ગયું છે. આપણે એકદમ સરળ રીત છે. આવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાડલી લેડીઝ કલેક્શન ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને કમેન્ટ કરો.